નમસ્કાર ખેડૂત મિત્રો, હું રમેશ રાઠોડ, વિષય નિષ્ણાત પાક સંરક્ષણ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ગીર સોમનાથ. મિત્રો, આપ સર્વે મિત્રોનું આજના આ કાર્યક્રમની અંદર હાર્દિક સ્વાગત છે. મિત્રો, આપણને ખ્યાલ છે કે આ સોશિયલ મીડિયાનું માધ્યમ ખેતીમાં કેમ ઉપયોગી બને એવા સતત પ્રયત્નો આપણે કરીએ છીએ અને એ પ્રયત્નનો લાભ પણ ઘણા બધા મિત્રોને મળતો જ હોય. જ્યારે એમના ફીડબેક, એમની કોમેન્ટો આવતી હોય ત્યારે ઘણા બધા ખ્યાલ આપણને આવતો હોય કે આવું કરવાથી મને આ ફાયદો છે, જે એટલા વર્ષોમાં કદાચ ક્યાંક છો હોય ન છો હોય, પરંતુ આવતા દિવસોમાં આ વસ્તુને વધારે મજબૂત અહીંથી કેમ આપણે લાવી શકીએ એના માટેના આપણે પ્રયત્ન કરીએ. એનામાં તમારા સાથ સહકારની ખૂબ જરૂર હોય છે. મિત્રો, ઘણા બધા વિષયો ટેકનિકલ પણ હોય કે ઘણી વખત આપણે ખેડૂત તરીકે જાણતા ન હોઈએ એ વિષયોને આપણા સુધી રાખવા અને સારી રીતે ખેતી કરીએ એમાં એ વિષયનો ઉપયોગ થાય એવા આપણે પ્રયત્ન કરતા હોઈએ. અને એમાંનું એક વિજ્ઞાન એટલે ઘણી વખત જે બજારમાં ઇનપુટ લેવા જઈએ છીએ એમાં ઘણી વખત જે માઇક્રોન્યુટ્રિયન્ટ ખાસ કરીને અથવા ખાતર સ્વરૂપે જે આવતા હોય ચિલેટેડ ફોર્મમાં આવતા હોય. અને આ ચિલેટેડ ફોર્મ કોને કહેવાય, એટલે કઈ રીતના ઉપયોગી થાય, ક્યારે લેવું જોઈએ ને કેમ વાપરવું જોઈએ, એ પણ એક ખૂબ મોટો પ્રશ્ન છે. ઘણી વખત કોઈ આપી દે ને આપણે લઈને આવી જઈએ છીએ પણ આપણને ખ્યાલ હોતો નથી. ઘણી વખત તો આપવાવાળાને પણ ખ્યાલ નથી હોતો. ઘણી વખત આ જે ખામીઓ છે એ ખામીઓને સુધારવી જરૂરી છે. કેટલા દિવસ આ આંધળું કે આંખે પાટી બાંધીને આ પ્રકારની ખેતી કરશું? તો હવેનો સમય છે, હવે આધુનિક ખેતી થાય, વૈજ્ઞાનિક અભિગમથી લોકો ખેતી કરે અને હવે ખેતીમાં વિજ્ઞાન ઉમેરવું પડે. તો આ ચિલેટેડ જે ફોર્મ છે એને જાણવું સમજવું ખૂબ જરૂરી છે ને એની વાત આ વિડીયોની અંદર કરવી છે. એ વાત શરૂ કરીએ પહેલાં આપ સર્વેને ખાસ વિનંતી કે આપ આ ચેનલની અંદર નવા હો, આપણે હજી સુધી આ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. ત્યારબાદ આ ઘંટડીના બટન ઉપર ક્લિક કરી દઈશું એટલે ઓલ નોટિફિકેશન મળતું થઈ જશે. તમામ પ્રકારના વિડીયો તમને મળશે. અને ત્યારબાદ આ વિડીયો પૂરેપૂરો જોઈને જો તમને ગમે તો લાઇક આપવાનું ભૂલતા નહીં. અંગૂઠાના નિશાન ઉપર ક્લિક કરી દેજો. ત્યારબાદ વિડીયો શેર પણ કરી દેજો. મિત્રો, આ ચિલેટેડ શું છે એ તમને ખબર છે? કારણ કે ઘણી વખત આપણે નામ સાંભળ્યું હોય પણ ખબર નથી હોતું કે એમાં શું હોય છે. ઘણી વખત ચિલેટેડ માઇક્રોન્યુટ્રિયન્ટની ઘણા બધા મિત્રો ભલામણ કરતા હોય. અમારા વિડીયોની અંદર પણ તમે જોતા અથવા ઘણા બધા માર્કેટની અંદર લોકો અથવા પ્રાઇવેટ કંપનીઓ, એગ્રો સર્વિસ સેન્ટર, એગ્રી ડીલર્સ આ બધાએ ચિલેટેડ માઇક્રોન્યુટ્રિયન્ટ કે ખૂબ સારા પરિણામો આપે એવી વાત કરીને આપણે વસ્તુ આપતા હોય. અને એની પાછળ પણ એક વિજ્ઞાન છે. અને આ વિજ્ઞાન છે કે ખાસ કરીને ચિલેટ્સ જે જમીનમાં હોય જ, જમીનની અંદર આ ચિલેટ્સ ફોર્મ ખાસ કરીને હોય, પણ આજે રાસાયણિક ખાતરોનો જે આપણે ઉપયોગ કર્યો અને એમાં આડેધડ વધારે પડતો રાસાયણિક ખાતરો જે વાપરા અને એ ખાતરો વાપરવાને લીધે જમીનનો જે પીએચ, એ પીએચની જે પરિસ્થિતિ બદલી, પીએચના વધઘટના મોટા જે પરિબળો છે અને આ પરિબળોને લીધે ખાસ કરીને આ પરિસ્થિતિ પેદા થઈ. બીજું, છાણિયા ખાતરનો વપરાશ ઘટ્યો, પશુપાલન ઘટ્યું, છાણિયું ખાતર જમીનમાં ઓછું ગયું. ત્રીજી વસ્તુ છે લીલો પડવાશ. ઘણી વખત હું આ માધ્યમથી ભલામણ છેલ્લા વર્ષથી કરું છું કે લીલો પડવાશ કરવો જોઈએ ઓર્ગેનિક મેટર ઉમેરવા માટે. પણ હજી ઘણા વિસ્તારમાં ઘણા મિત્રો લીલો પડવાશનો ઉપયોગ નથી કરતા અથવા એનું વાવેતર નથી કરતા. એનો જે અભાવ છે, આ બધા કારણોને લીધે જમીનમાં ચિલેટ્સ જે કહેવાય એનું પ્રમાણ ઘટી ગયું. અને ખાસ કરીને આપણા પાકની અંદર જે માઇક્રોન્યુટ્રન્ટ છે, સૂક્ષ્મ તત્વો છે, ઘણા બધા સૂક્ષ્મ તત્વો મિત્રો બજારની અંદર સૂક્ષ્મ તત્વો સ્વરૂપે પેકેટ મળતા હોય. સૂક્ષ્મ તત્વોની ખામી ખાસ કરીને તમારા પાકની અંદર આવતી હોય તો આ સૂક્ષ્મ તત્વોને જે ઝીણા ઝીણા ફોર્મવાળા આવે છે, કારણ કે લો તત્વોની ખામી ઘણી વખત હોય, ઘણી વખત મેગ્નેશિયમની ખામી હોય, તો આ બધા જે સૂક્ષ્મ તત્વોની ખામીઓ દેખાણી અને એને હવે પૂર્તિ કરવા માટે આ પ્રયત્ન કરવાની જરૂર છે. ઘણી વખત માઇક્રોન્યુટ્રિયન્ટની ખામી દેખાય અને હવે આપણે આવા માર્કેટમાંથી તત્વો લઈને એને સ્પ્રે પણ કરી છતાં એ પાકની અંદર એને મળતા નથી અથવા એ પાકની અંદર આપણી ખામી દૂર થતી નથી. તો દાખલા તરીકે એક એક્ઝામ્પલ આપીએ કે ઝીંક છે, એની ખામી હોય અને આપણે ઝીંક સલ્ફેટ સ્વરૂપે બજારમાંથી એ પેકેટ ખરીદી અને એનો સ્પ્રે કરીએ ત્યારે ઘણી વખત જે ઝીંક સલ્ફેટ છે ને એ ફોસ્ફરસ સાથે રિએક્શન કરતું હોય અને આ રિએક્શન થવાથી ઝીંક ફોસ્ફેટ બની જાય. અને આ ઝીંક જે ફોસ્ફેટ છે એ પાણીમાં અદ્રાવ્ય છે, પાણીમાં ઓગળતું જ નથી અને પાકને ઝીંક મળતો નથી અને મળે તો પણ અપૂરતો મળે. આખી વાત તમે કદાચ સમજી ગયા છો. ઝીંક સલ્ફેટ માર્કેટમાંથી લઈ આવ્યા છીએ આપણે સૂક્ષ્મ તત્વો, કારણ કે ઝીંકની ખામી હતી. કોઈ વૈજ્ઞાનિક અથવા કોઈ એગ્રીકલ્ચર એક્સપર્ટ આપણે કીધું ઝીંક સલ્ફેટ તો લઈ આવ્યા, પરંતુ ઘણી વખત એનું ફોસ્ફરસ સાથેનું રિએક્શન થઈ અને ઝીંક ફોસ્ફેટ જે બની જાય એ પાણીની અંદર અદ્રાવ્ય છે એટલે પાણીમાં ઓગળે જ નહીં. તો હવે મને કહો, જે વસ્તુ ઓગળે નહીં પાક ઉપર છાંટીએ તો આપણા પૈસા 100, 200, 500 રૂપિયાનો જે ખર્ચો કર્યો એ ઘણી વખત ફેલ જતું હોય છે. છોડીને મળતું નથી, છોડની ખામી દૂર નથી થતી અને આપણું ઉત્પાદન પણ વધતું નથી અથવા ઉત્પાદનની અંદર કોઈ ફાયદો થતો નથી. તો આ બધું જે એક તો કારણ હોય. બીજું મહત્વનું કારણ છે કે આપણી જમીનમાં જે ચિલેટ્સ ફોર્મ છે, જે પ્રોપર્ટી
હોય એ ઓછી થઈ જાય. અને આ જ્યારે જે ઓછી ચિલેટ નામની પ્રોપર્ટી અંદર હોતી જતી હોય, જ્યારે પણ આવું બનતું હોય, ત્યારે પણ છોડને આ પ્રકારનું તત્વ ન મળે. અને ઘણી વખત આવા તત્વો લીચિંગ થઈ જાય, એટલે જમીનની અંદર ઊંડે ઉતરી જાય. ઘણી વખત વરસાદ ઘણો થતો હોય, ઘણા નથી થતા તત્વો નીચે ઉતરી ગયા, તો આ લીચિંગ પણ થવાનું પણ એક મોટું કારણ હોય. અને હવે તો માર્કેટની અંદર EDTA ફોર્મમાં ખાસ કરીને EDTA ચિલેટેડ ઝીંક આવો શબ્દ પણ તમે સાંભળ્યો છે. અને આ EDTA ચિલેટેડ છે એ પણ ખાસ કરીને વાપરી અને આપણા પાકને ઝીંક તત્વ પૂરેપૂરું મળી જાય એ પણ આપણે પ્રયત્ન કરતા હોય. અને આ ફોર્મ છે એ ફોસ્ફરસ કે બીજા તત્વો સાથે ઝીંકનું રિએક્શન થવા દેતું નથી. એટલે હવે જે માર્કેટની અંદર વાપરીએ છીએ તો EDTA ફોર્મવાળું ચિલેટેડ ઝીંક, એટલે જે આગળ આપણે જે વાત કરી ઝીંક ફોસ્ફેટ હોય અને એનું જે સ્વરૂપ થઈ જતું હોય ઝીંક સલ્ફેટનું ઝીંક ફોસ્ફેટના સ્વરૂપમાં, એ ચિલેટેડ EDTA ચિલેટેડ ઝીંકમાં નહીં થાય. તો એ પ્રકારના તત્વો પણ મિત્રો આપણે વાપરવા જોઈએ, એ બીજા સાથે રિએક્શન પણ નહીં કરે. તો આ પ્રકારના વસ્તુઓ પણ વાપરવાનો આગ્રહ મિત્રો રાખવો જોઈએ. હવે ખાસ કરીને જરૂરિયાત પણ જો ઝીંક આપણે પાકની અંદર આપીએ, આ ઝીંકનું અહીંયા એક્ઝામ્પલ લઈએ છીએ, આ રીતના લોહ તત્વો હોય, મેગ્નેશિયમ, બધા તત્વોની અંદર આ વસ્તુ બનતી હોય તો એ પૂરતા પ્રમાણમાં પાકને મળે. અને ખાસ કરીને ચિલેટ છે એ આજની એક અતિ આવશ્યક જરૂરિયાત છે. અને દિવસે ને દિવસે જમીન જે ખરાબ થતી જાય, ચિલેટેડની જરૂરિયાત દિવસે દિવસે ખાસ કરીને વધવાની છે અથવા વધતી જશે. તો આપણે એક આધુનિક ખેડૂત તરીકે વૈજ્ઞાનિક અભિગમ સાથે જો ખેતી કરતા હોય તો છાણિયા ખાતરમાં પણ ચિલેટેડ પ્રોપર્ટી હોય જ, તો છાણિયું ખાતર પણ વધારે ઉપયોગ કરીએ તો આ પણ એક મહત્વનું આપણા માટે પાકને આ તત્વો પણ મળી રહે. મિત્રો ખાસ કરીને મેં કીધું એમ છાણિયા ખાતરની અંદર પણ ચિલેટેડ પ્રોપર્ટી હોય, ચિલેટ્સ પ્રોપર્ટી હોય. પરંતુ એક વસ્તુ એ પણ યાદ રાખવી છે, ઘણા ખેડૂત મિત્રોના ખેતરમાં બનતું હોય અતિશય વધારે પડતું છાણિયું ખાતર, કારણ કે 5 ઢોર હોય 2 વીઘા જમીન હોય તો અતિશય છાણિયું ખાતર જ્યારે જમીનની અંદર પડે તો એની અંદર પણ ચિલેટ્સ પ્રોપર્ટી છે એ ખૂબ વધી જતી હોય. અને આ વધી જાય એટલે તત્વો ઘણી છોડને મળતા નથી. એટલે માપસર સારું, આપણે ઘણી વખત કહીને કે અતિની ગતિ નહીં, એટલે બહુ અતિશય વસ્તુ નાખવાથી પણ નુકસાન ઘણી વખત ખેડૂત મિત્રો આપણે ભોગવવાનો આવતો હોય. CN રેશિયો પણ ઇમ્બેલેન્સ, કાર્બન નાઇટ્રોજનનો રેશિયો પણ ઇમ્બેલેન્સ થતો હોય. તો આપણે એક ધ્યાને રાખવું જોઈએ. એટલે પૂરતા પ્રમાણમાં, જરૂરિયાત પ્રમાણમાં આપણે મિત્રો એની અંદર ખાસ કરીને એડ કરવું જોઈએ. ઘણી વખત છાણિયા ખાતરનો અતિરેક ઉપયોગ કરવાથી પણ છોડ પીળો પડી જાય, પોષક તત્વોની ખામી પણ એની દેખાય. ઘણી વખત આ જે બધી વસ્તુ બનતી હોય એનું આપણે અંતે નુકસાન પણ ભોગવવાનું આવતું હોય. ખાસ કરીને આ જે બધા ચિલેટેડ ફોર્મ છે અથવા EDTA ફોર્મ છે એ બહુ, જેમ આપણે શાકની અંદર મીઠું નાખીએ ચપટી અથવા મરચાંનો ઉપયોગ કે હળદરનો ઉપયોગ કરીએ એ રીતના ખૂબ સૂક્ષ્મ સ્વરૂપની એની જરૂરિયાત હોય છે. પંપની અંદર 15 ગ્રામ 20 ગ્રામ એ પ્રમાણેના એના માપ હોય છે. જે આપણે જનરલી ખાતરો ખૂબ મોટા પ્રમાણમાં નાખતા હોય એ પ્રમાણે આની અંદર હોતું નથી. અને ખાસ કરીને આ જે ચિલેટ્સ ફોર્મ છે એ ઘણી વખત જમીનની અંદરથી જ પોષક તત્વો જે છે અથવા ઉપરથી સ્પ્રે કરીને એને પોષક તત્વો તાત્કાલિક અસરથી મળી જવા જોઈએ, એ પણ અગત્યનું એને પૂરું પાડવામાં કામ કરે છે. બીજું ખાસ કરીને જે છાણિયું ખાતર છે એ મેં કીધું એમ જો વર્ષની અંદર અથવા સિઝન પ્રમાણે કે વર્ષમાં એકવાર આપતા હોય સારું ગળતું પૂરેપૂરું છાણિયું ખાતર, તો આ બધી પ્રોપર્ટી એની અંદર પણ સમાવેશ હોય છે. તો પાક સારો થવામાં, જે પહેલાંના ગઢિયાઓ કહેતા કે ભાઈ છાણિયું ખાતર નાખે એનું ખેતર ખૂબ સારું ફળદ્રુપ હોય, ઉત્પાદન સારું થાય, તો એની પાછળ આ પણ એક રીઝન હતું. અને ઘણી વખત આ વધારે પડતું જ્યારે પણ આ જે ચિલેટ્સ ફોર્મ કે આ બધું વધારે પડતું જ્યારે હોય તો ઘણી વખત મેં કીધું એમ અતિની ગતિ નહીં અથવા તો વધારે પડતું ઝેર પણ બની જતું હોય, અથવા તો એને માપની અંદર જ ઉપયોગ થાય. અને સમય પ્રમાણે ટેકનિકલ માણસોની અથવા જે પણ વૈજ્ઞાનિકો અથવા સંશોધન બેઝ જે ભલામણો છે એ લોકોની માહિતી લઈ અને એનો ઉપયોગ જો યોગ્ય રીતે કરવામાં આવે તો ઘણો બધો ફાયદો આ ચિલેટ જે વિજ્ઞાન છે અથવા EDTA ચિલેટેડ ફોર્મવાળા સૂક્ષ્મ તત્વોના માઇક્રોન્યુટ્રિયન્ટના ખાતરો જે બજારની અંદર મળે એમાં પણ ફાયદો થાય. સારી સ્ટાન્ડર્ડ કંપનીઓના જ વાપરવા મારો અહીંથી વારંવાર આગ્રહ હોય છે. કોઈ પણ ચીલા ચાલુ જે માર્કેટમાં મળે બિલિંગ વગરના કે એમને કોઈ મળી જતા હોય એનો ક્યારેય ઉપયોગ ન કરવો. પાકા બિલ સાથે, સ્ટાન્ડર્ડતા સાથે. અને તમને એવું લાગે સ્ટાન્ડર્ડતા કેમ નક્કી કરવી, તો પહેલાં 1 વીઘામાં 10 વીઘાનું વાવેતર વીઘામાં ટ્રાય કરવાની, જોઈ લેવાનું કંઈ ફરક પડે સારું છે 100-200 રૂપિયામાં પતી જાય, પછી તમે આખા ખેતરમાં વાપરજો. એટલે કોઈ કંપની પર્ટિક્યુલર આનું જ વાપરવું એવું નથી, પણ સારી સ્ટાન્ડર્ડતા 2-3-5 કંપનીઓ નક્કી કરી લેવી. એની જે ક્વોલિટી સારી હોય, હા ભાવમાં 10-20 રૂપિયા વધારે હોય તો કોઈ વાંધો નથી, 10ની સામે 100 રૂપિયાનો ફાયદો થવો જોઈએ. આ પણ એક ખેડૂત તરીકે તમારે સમજવું જરૂર છે. માર્કેટમાં તો ભ્રામક પ્રચારો થવાના, એડવર્ટાઇઝમેન્ટ થવાની, લોકો પેકેટ બતાવીને વેચવાના, એ બધી માયાજાળમાં ફસાણા કરતાં આપણે શું કરવું છે એ આપણે એક ખૂબ સારી રીતે નક્કી કરી લઈએ, આપણી દિશા નક્કી થઈ જાય તો આ બધું જ આપણે સરળ થઈ જાય. તો ખાસ આજના વિડીયોની અંદર મારે એટલી જ વાત કરવાની હતી
એક સિલેટેડ ફોર્મની અંદર મળતા માઇક્રોન્યુટ્રન્ટની થોડીક સમજ આપવાનો પ્રયત્ન કર્યો છે. મિત્રો, આ માહિતીની અંદર ક્યાંય પણ પ્રશ્ન હોય તો મને મારા કોન્ટેક્ટ નંબર નોંધી લેજો. 9558293828 ફોન કરજો, વોટ્સએપ કરજો. આપણે સાથે મળીને પ્રયત્ન કરશું, નવી વસ્તુ જાણી અને ખેતીમાં અપનાવવાનો પ્રયત્ન કરશું. આજના વિડીયોની અંદર એટલું જ. ફરી પાછા મળશું નવા વિષય સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી મને રજા આપશો. આપ સર્વે મિત્રોનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. થેન્ક યુ.